હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણિતાઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મોર્નિંગ બહુ મસ્ત થઈ ગઈ છે, હેપીલી થઈ છે. અને જેમ ગઈકાલે કીધું તે પ્રમાણે કે બીજાની કાર આવી ગઈ છે, પણ રાત્રે તો પછી કાર એમને એમ આપણે મૂકી દીધી હતી. આજે બધું હવે પાર્ટ્સ આજે આપણે પાછા અલગ કરી અને પાછું બોક્સમાં વ્યવસ્થિત મસ્ત પેક કરી દઈશું. ચાલો ફિલહાલ અત્યારે તો જેમ ફરસાણ હતું, અત્યારમાં ફરસાણ બનવાનું ચાલુ જ થઈ ગયું છે. 3 ધારી ગાંઠિયા ને પૂરીઓ ને ઘૂઘરા ને સુખડી બહુ બધી આઈટમ્સ બનાવવાના છે અત્યારે. તો ફિલહાલ નાસ્તા પાણી કરીને કમ્પ્લીટ થઈ જાય, દેન આફ્ટર જે કરતા જશું એ બધું બતાવતા જશું. અહીંયા તમે જોઈ શકો છો માવો ને ફ્રેશ ઘી ને રવો ને ડ્રાય ફ્રૂટ, ટોપરાનું ખમણ ને મમ્મી શેની તૈયારીઓ ચાલે છે? દિવાળી આવી નથી ત્યાં ઘૂઘરાની. દિવાળી આવી ગઈ છે મમ્મી. મેં નહોતું કીધું, મેં કીધું દિવાળી તમારે હોય નવેમ્બર ડિસેમ્બર માં, પણ અમારે 12 માસ દિવાળી જ હોય. દિવાળી અત્યારે ગરમરનું સમારકામ ચાલુ છે. આપણે તો ગરમરની છાલ ઉખેડી અને ત્યાર પછી કમ્પ્લીટ કરવાના છે. તો 1 બાય 1 બધી પ્રોસેસ ચાલુ છે. તમે જોઈ શકો છો કે ગરમર, કેરડા, ગુંદા કેરી, ખાટી કેરી, ગોળ કેરી અને ત્યાર પછી બોળાવાળા લીંબુ અને મેઇન તો ગરમર, કેરડા અને ગુંદા કેરી. એમાં ગુંદા કેરી આઉટ ઓફ સ્ટોક થઈ ગયું છે. હવે ખાટી કેરી, ચણા મેથી, ગોળ કેરી આ 3 ખાટા અથાણા અવેલેબલ છે. અને ગરમર, કેરડા, બોળિયા લીંબુ ને બોળાવાળા લીંબુ આટલા જ અથાણા અવેલેબલ છે. તો જે લોકોને ઓર્ડર ઇન્ક્વાયરી કરવી હોય નીચે નંબર આપી દીધો છે, ત્યાંથી જઈ તમે કરી શકો છો. તો ચાલો બધા અથાણા, મસાલો, ત્યાર પછી કેરડા, ગરમર, આપણી ફરફર અને લોટ આ બધું જ પેકેજિંગ કરી લઈએ. ભરપૂર માવાવાળા વિથ ડ્રાય ફ્રૂટ આપણા ઘૂઘરા બનીને રેડી થાય છે. કારણ કે હજી તો મુઈકા ભેગું 2 જણાને મમ્મી આપણે ઘૂઘરાની વેઇટ જ હતો, તો મારે 3 કિલો ઘૂઘરાનો ઓર્ડર તો આવી જ ગયો એક દિવસમાં. ફરસાણ નહોતું ચાલુ કરવું તોય પછી મેં ચાલુ કર્યું કે હવે અથાણાનું આપણે તો અથાણા લિમિટેડ સ્ટોકમાં છે. લિમિટેડ છે અને ઈ તે તમે ભરી શકો. હવે કઈ જરૂર નથી મમ્મીને અથાણા બનાવવાની. એટલે ગરમર છે, કેરડા છે, ઈ લિમિટેડ માં છે. ખાટી કેરી, ગોળ કેરી તમને મળી રહેશે અને ચણા મેથી જેઠ મહિના સુધી મળી અને ચણા મેથી, કેરડા અને ગરમર ઈ બહુ લિમિટેડ સ્ટોકમાં છે. તો જે લોકોનો ઓર્ડર ઇન્ક્વાયરી કરવી હોય તો નીચે નંબર આપી દીધો છે. ઘૂઘરાનો માવો બનીને થઈ ગયો છે કમ્પ્લીટ. અને અહીંયા મમ્મીના હાથની સ્પેશિયલી ફરસી પૂરી પડવાળી એટલે કે 7 પડી પૂરી પણ બનીને રેડી થઈ ગઈ છે. હવે ફ્રાય થાય એટલે ફરસાણ તમારા બધા સુધી એટલું મસ્ત પહોંચવાનું છે અને બહુ મજા આવી જવાની છે તમને બધા. અહીંયા ફરસી પૂરીના ઘાણમાં આપણે તળાવવા માંડ્યા છે મસ્ત એકદમ. એટલે ખાસ તો આપણે વિશાલની ફેવરિટ છે એટલે થોડીક આપણે રહેવા દેશું, કારણ કે મોર્નિંગ બ્રેકફાસ્ટમાં એટલી ટેસ્ટી ને ડિલિશિયસ. તો અત્યારે જો ફરસી પૂરીઓ તળાય છે આપણી મસ્ત. એટલે અહીંયા આપણી ફરસી પૂરી પડવાળી બનીને થઈ ગઈ છે રેડી એકદમ મસ્ત. સ્પેશિયલી ખાસિયત છે કાંગરીઓની. મમ્મીના હાથના ઘૂઘરાની કાંગરીઓ ઘાય ઘા, અને અમે કાંગરીઓ વાળી હોય મેં ઘૂઘરો ફાટ્યો જ હોય. ઈ તો ખૂબી છે, ઈ જ ખૂબી છે. નકર તો ડબ્બીના તો થઈ જ જાય. ડબ્બીના તો ગાયા થઈ જ જાય. જો એક નંબર કહો છો કે એક નંબર મસ્ત. ઓલી મમ્મી આ તમને ઓલી હેરસ્ટાઈલ આવડી જાય એમ છે? ઓલી સાઈડમાં બાજુ જે ઓલી હેરસ્ટાઈલ લેસ ને એવી સેમ કાંગરીઓની હેરસ્ટાઈલ છે મમ્મી. હા તો ઈ હોત આવડી જાય. ઈ તો તમને લઈ જ કેવી નાની હતી કે એટલે આ મમ્મી વચમાં પાછી પાડીને પછી આખી ફૂટા પાડી. તો જો જોરદાર કાંગરીઓ વાળીને આપણે ઘૂઘરા થવા માંડ્યા છે રેડી. હવે મસ્ત આપણે શુદ્ધ ઘીમાં ફ્રાય કરી અને બધા કસ્ટમરો સુધી પહોંચાડવાના છીએ. અને જેમ અમારો નોખો ઓર્ડર આપી દીધો હતો મમ્મીની પ્રમાણે કે અમારા ઘરના 500 ઘૂઘરા અલગ મેં બનાવી દીધા છે, એટલે ઈ આપણે વિશાલને એને મોકલવાના છે. એટલે ટેસ્ટ કરીને તો મજા જ પડી જવાની છે. તો આજ થઈ જાય ને મમ્મી ઘૂઘરા રેડી? જો આગળ થઈ જાય બપોરે. ફાઇનલી અહીં તમે જોઈ શકો છો કે આપણા ડિલિશિયસ ઘૂઘરા ઘીમાં ફ્રાય કરેલા થઈ ગયા છે એકદમ મસ્ત કમ્પ્લીટ. એ પણ ભરપૂર સ્ટફિંગ સાથે. એટલે જોરદાર. જે લોકોના ઓર્ડર છે એ લોકોને બહુ જલ્દી મળી જવાના છે. અભી ચલતે હૈ કિચન में कि हमारे मदर इंडिया क्या कर रहे हैं मम्मी? આ જો આમાં બટેટાનું શાક થાય છે, આમાં નકરા ગુવારનું શાક થાય છે ને આગળ રોટલી બનાવવાની છે હમણાં. હાલ છે ઘૂઘરો ખાઈ લેવું બબે. આ તો ઘૂઘરા ને પૂરીયું ખાઈ લેવું એટલે નહીં વાંધો આવે મમ્મી. એવું છે. અને આ મરચી તેલી સાથે તીખી નહીં લાગે ને? મરચી નથી, વઢવાણી મરચા છે. ઓકે. એમાં મમ્મી મેં આની પહેલા મારા સસરાની મરચા તેરા હતા ને, તો ઓલા મોટા મોટા મરચા આવે ને તો મેં બધાને કીધું વઢવાણી મરચા છે. બધા કે બે ની વઢવાણી મરચા નથી. આ વઢવાણી મરચી છે ને આમ લાંબુ ને આમ પાતળું હોય. ઓકે. તો આ વઢવાણી મરચા છે, તીખા ના હોય ને? નહીં, સ્વાદ વાળા હોય સરસ. ઓકે.
તો અત્યારે જો સરોજ મામી, માધવ ને પ્રાચીન બધા આવ્યા છે. હા. એટલે અત્યારે જો ગુવારનું શાક, બટેકાનું શાક અને અમારા હસબન્ડ માટે ઘૂઘરા કર્યા છે ને ભાઈ. એ ભાઈ જો બનાવ્યા છે એમાં ઓર્ડર માંથી વધે તો તમારા એવું છે. તો હાલો જો મમ્મી રસોઈ પાણી કરે છે, બીજું મારી મસ્ત સૂતી છે, તો થોડું ઘણું આપણું કામકાજ છે એ બધું પતાવી લે. ત્યાં તો અમારી મેડમને ઉઠવાનો ટાઈમ થઈ જશે, તો એ પહેલા આપણે આપણું બધું કામ છે એ પતાવી લઈએ. માર દ્વિજા નહીં બાકી છે માર દ્વિજા ને. ક્યાં જવું છે ને? એ ડોળા ફાડે જોયું? મામા તો હું કરી શકવી બીજું ડોળા એમની ગમે બોલાવ ને હું ડોળા ફાડે છે. અને પગને તો હક નથી બેન, ગરમ થઈ ગયા છે પગ. હાથ ને પગ ને ક્યાંય જો જો ઈ કેવું કરે, અહીંયા તે ટેકો દીધો હોય ને એટલે તો એનાથી અહીંયા બળ કરે. બળ કરીને આમ જાય ઈ. અને મારે બહુ ધ્યાન રાખવું પડે છે એનું. હવે આમ જોજો હમણાં ત્યાંથી એ કરે ને એ પાછી વાહીથી ઊંચી થાય. એ દીકુ એ માર કાનો બળ એટલું કરે છે ને બેન, આમ ગોથું આમ પડખું પડવાની ટ્રાય ટ્રાય કરે કરે છે. છે. અને હમણાં જોજે ખાલી આમ અંગૂઠા તો ખાલી પકડાવાના, જો આપણે કઈ નહીં કરવાનું. હાલો જો એ માં કોઈ જાને દીકુ એના ઊભું થવું છે, અમારું ઓછું નથી. ક્યાં જવું તાર ઊભું થઈને? જો 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 હાલો. ઓહો હા મારા સાસુ જેવી જ લાગે છો. દ્વિજુ દીકા દ્વિજુ માર દ્વિજુ એમ તો એને બહુ ગમે હર્ષ. એવું કહો કે એને રમાડે, પણ આજે તારે બેન બામ લગાડી બામ લગાડી દેવું પડે. હા ઓય. હા માર દીકો જો 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 ડોળા તો જો ઓલા ચાંદા મામા હોય ને એવડા છે. જો 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 હા બહુ મજા આવે છે કાનુને. એ દીકુ પેઢા નથી તો એવડા બેન દાંત આપણને દેખાડે છે. હાલો પછી એને નો ગમે નીચે હુવરાવું તો બેન ને. જો મોઢું કેવું બગાડ્યું. એ દીકુડું માલું દીકુડું નીચે નથી ઉભો બેન એને. કારમાં આટો મારવો છે. હા દ્વિજુની કાર, દ્વિજુને કારમાં આટો મારવો માં દીકલાને. હે વાલો બધાય સબસ્ક્રાઇબરોને જય શ્રી કૃષ્ણ કયો. જય શ્રી કૃષ્ણ દ્વિજા તરફથી. ફાઇનલી મમ્મીની સુખડી અને અથાણાની તો વાત જ અલગ છે. મમ્મી ગુંદા કેરીનો રિવ્યુ આવ્યો છે મેઇન તો, પણ ગુંદા કેરી પૂરું થઈ ગયું છે. હવે આપણે ઘરમાં ખાવાય નથી. ઘરમાં ખાવાય નથી. આપણે પપ્પાને કહેતા હતા આજે એવું લાગશે ને તો હું ને પપ્પા સાંજે જાહું માર્કેટમાં હોય ને તો થોડા ઘર માટે ગુંદા કરીને મમ્મી કે થોડા કંઈક આપણે ઘર માટે તો રાખવું. હા તો તેવું છે. તો મસ્ત મસ્ત રિવ્યુ આવે છે ને સુખડી બધાને બહુ ભાવે છો મમ્મી. એમ ને સુખડી ભાવે ને હજી સુખડી બનાવવાની છે. આજ બનાવશું કે કાલ સવારે? આજે તો બપોર પછી મારે બહાર જવું છે. હા એટલે કાલ સવારે સુખડીનો પ્રોગ્રામ થશે. જો અત્યારે મસ્ત ઘૂઘરા બની ગયા અને પૂરીઓ ને એવું બધું મમ્મીએ બનાવી નાખ્યું છે. એટલે ફરસાણ ચાલુ થઈ ગયું છે. એટલે ગાંઠિયા ને બધો પ્રોગ્રામ ધીમે ધીમે ચાલુ જ રહેવાનો છે. એટલે બધી વસ્તુ અવેલેબલ છે ને રિવ્યુ જોતા બધાને ખબર જ છે કે ટેસ્ટમાં બેસ્ટ. ફાઇનલી વાગી ગયા છે સાંજના 5 અને નિંદર વિંદર કરીને એકદમ કમ્પ્લીટલી ફ્રી એન્ડ ફ્રેશ થઈ ગયા છે. અને નાઈ ધોઈને પાછા રેડી થઈ ગયા છે, કારણ કે દિવસમાં 2 વાર નાહવું પડે છે. કારણ કે ગરબી જેટલી ઉકળાટ એટલો, આમ બહાર આવીએ ને તો પવન આવે પણ આમી લૂઈ એટલી ભાઈ. એટલે અંદર ને અંદર જ ઊંધવી જાય તો બે મેજોરિટી અંદર ને અંદર જ રૂમમાં હોઈએ છીએ. અને ફિલહાલ અત્યારે તો લાગી છે જોરદાર ભૂખ. જેમ કેરીનો બોક્સ નવું આવી ગયું હતું એ પ્રમાણે લાગી છે ભૂખ. તો કેરી ઓલરેડી મમ્મીએ ફ્રીજમાં મૂકી જ ને મમ્મી કેરી ફ્રીઝરમાં. તો હમણાં જો ઠંડી થાય ને પછી મેં કીધું હું થોડીક વાર નાઈ લઉં તો કંઈક મજા આવે. મમ્મી બહુ ગરમી હો, પણ ગરમી જેવી છે, અતિશય ગરમી એમ. એટલે આમાં તો નીકળવાની ના પડી છે હમણાં કે ઘર બાર વધવાની છે 3 દિવસની નહોતા તો કે તમારે ઘર બાર રજા પડી ગઈ છે. વેકેશન લંબાણું મમ્મી વધારે લંબાણું. તાપમાન ઊંચું થાય. અમાર રૂહીને લંબાણું, પછી આપણે ડિયાને ની લોકોને આપણે સંકુલમાં લંબાણું. હા એમ. અને અત્યારે હું ને મમ્મી બે રેડી થયા છે. મમ્મીનો જો કે ડ્રેસ એમને જ છે. ફિલહાલ આપણે જઈએ આપણી દ્વિજુ પાસે, કારણ કે એકલી ક્યારની રમે છે મારી છોકરી. ક્યાં નો રમે કોઈ ને તમારી દીકાને. હે બેટુ કોઈ નથી તેડતું, મમ્માઈ નથી તેડતી. હે બેટુ આ તો ડેડી નહીં આવે. કાલ સવારે આવવાના છે એટલે અત્યારે નહીં આવે. એ દીકુ એ મારો દીકો નાનો નાનો કોઈ તેડતું નથી. ઘડીક હિંચકો ને તો મમ્મા કેરી ખાઈ લેવો ને બેટુ. ચાલો દ્વિજા ઘડીક આમને ઘોડિયામાં હિંચકે
ત્યાં આપણે આપણી કેરી ખાઈ લે, મસ્ત ફ્રેશ થઈ જાય. ફાઇનલી આમ કહીએ તો ફળનો રાજા કેરી, અને ઉનાળામાં આની સિવાય કોઈ ખાવાની મજા ના આવે. તો તે જો મસ્ત આપણી કેસર કેરી આવી ગઈ છે. તો ચાલો નાસ્તો પેલા કરી લઈએ. ત્યાં અમારે બીજું હું કરે છે, પછી એને રવાડીએ. હવે આ શું કરવું મારે? આ કુર્તી બધાને યાદ હશે, વિશાલ સુરત થી મારી માટે અને આની હાટુથી તમે મને 300 રૂપિયાનો પ્લાઝો લઈ દીધો છે મેચિંગ નો. યુસ્ટામાંથી લઈ દીધી છે વિશાલે મને. તો આ કુર્તી હતી મમ્મીના કબાટમાં, અને એવું સાંભળવા મળ્યું છે કે તમે મમ્મીને કીધું છે કે મમ્મી આ કુર્તી તમે જ રાખજો. તો આ મમ્મીને એટલી ગમે છે. ઈ કે વિશાલ મને કઈ ગયા છે, ઈ કે મમ્મી તમે જ રાખજો. લે પછી મેં તમને ફોન કર્યો, મેં કીધું એમને ગમે એટલે તમે બે નક્કી કરો તારે દેને લેવી. એટલે મેં હું કીધું વિશાલ હું 2 વાર પહેરીને તને આપી દઈ. તો કે પ્રિન્ટ વહી જાય. હો જાય આ કંપની ના આમ જોવો અમાર બાબુ 2 વાર પહેરેલું નો, નવે નવું જ પહેર્યા બાબુ. એટલે મેં હું કીધું વિશાલ મેં એક જ વાર પહેરી છે. આપણે ઓલા મંદિરે જમવા ગયા હતા તે આવીને કાઢ નાખી છે. એટલે મમ્મી કહે કે મારી પાસે આવી મેચિંગ ની છે પ્લાઝો. એટલે મેં કીધું વિશાલે મને આ કુર્તી ઉપર મેચિંગ નો પ્લાઝો લઈ દીધો છે, સ્પેશિયલ લીધો છે અમે તો. પછી મેં કીધું કુર્તી હોય તો પ્લાઝો એની પાસે પ્લાઝો હોય તો કુર્તી નો હોય, કુર્તી હોય તમારે પ્લાઝા લેવા હોય. એટલે આવું બધું છે. મારે કે એવું થતું જે શર્ટમાં પેન્ટ પડે ને પેન્ટ ન હોય એ પેન્ટ પૂરું થઈ જાય ને શર્ટ ઓલો થઈ ગયો. બે એક હરખા જ છો. એટલે મેં કીધું વિશાલ આવે ને એટલે મારે સાંજે કેવું છે ને કે વિશાલ આ કુર્તી બાબતે માથાકૂટ આલે છે, શું કરવું? બહુ મસ્ત છે કાપડ, કેટલું હળવું તો એટલે આ હજી સુરત થી સ્પેશિયલ મારી માટે લઈ આવ્યા હતા. એકારે 5 લીધી હતી નહીં, 5 લીધી હતી, એમાંથી 3 હજી નવી પડી છે, 2 પહેરાઈ ગઈ મારે. એવું છે. તે મમ્મીએ આ કબટમાં મૂકી દીધી, પાછી મેં લઈને થઈને મૂકી દીધી. તને કઈ રીતે ખબર છે? તો હવે ફાઇનલી નક્કી થઈ ગયું 2 વાર હું પહેરીશ અને વોશ નહીં કરું. બસ વોશ કરું તો પ્રિન્ટ જાય ને વિશાલ. પહેરીને મમ્મી નો જાય તમ તારા થોડી જાય કઈ. નહીં એટલે જ કહું પાકો કલર છે. પાકો કલર છે મારે પાકો કલર. એટલે એવું છે. એ મમ્મી વિશુને ઓલું દેતો, આપણે હવારે થઈ ગયું છે ઓલું દે. પીવાનું ના ના તમારી ફેવરિટ આઈટમ દે મમ્મી, હાલો. અરે તમે ખાલી જોવો હું છે તમારી માટે. મારું ફેવરિટ. તમારું ફેવરિટ ઠંડુ હોય તો સારું. મેં પાણીપુરી ખાધી ને બહાર, ઠીક એવું છે. ઠંડુ હોય તો ખારું. તો વિશાલ ઈ જે ગિફ્ટ છે, કારણ કે સોરી મને યાદ ન થયું, તમે પાણીપુરી ખાઈને આવ્યા જ ને, એટલે ઈ વસ્તુ મારે તમને પેક કરી દેશું ડબ્બામાં. ત્યાં જઈને તમે ને પપ્પા ખાજો અને પછી મને રિવ્યુ આપજો. રેડી? તો જે મેઇન આજની માથાકૂટ હતી કુર્તી બાબતની, ઈ આઈને અત્યારે શોર્ટ થાય છે. અમારા વકીલ આવ્યા એટલે મેટર સોલ્વ થઈ ગઈ. મને દેજે પહેરો અંદર. ના ના પાકું પાકું. અને મારી પાસે કોઈ કપડા જે હશે મમ્મીને થાય નહીં, પણ આ વિશાલ મારી હાટુ એક્સ્ટ્રા ઓલી લઈ આવ્યા હતા, લાર્જ લઈ આવ્યા હતા. તારા તો મને બાવડું, તારે આયા બાવડું હોય મને બહુ એવી સાઈઝ હતી. એટલે એવી સાઈઝ હતી. એટલે જે બેઠણ છે એ એવી સાઈઝ. ઈ હેવી જ છે, પણ ઈ મને આમ થઈ જાય છે. ઈ એમ ને એવી રીતે છે, એક જ હતી જે એક્સ્ટ્રા હતી થોડીક. આ તે તારે પહેરાયા એટલે પહેરાય ને, એટલે પહેરાય જ તે લે, પહેરાય નહીં. પછી આ તને વધારે ખુલતી થાય સાથે. હા શરીર હોય ને એટલે આવે. અત્યારે મારું શરીર છે મને ખોટી થાય છે. એ તો માપી જોઈ છે. એમાં એવું છે કે જો મેં એટલા લાડવા ખાધા પણ હું ખબર નહીં છે તે શરીર મારું વધ્યું જ નહીં. બહુ બોલે છે ને. એટલે હકીકત એવું જ છે આઈ થિંક કે આમ બોડી મારું, એટલે વિશાલે કીધું હજી તમ તાર તું રોકા, જ્યાં લગી તારું શરીર ન વધે 10 કિલો ત્યાં સુધી તું રોકા. કુલિંગ આવતું નથી હરખું. કુલી પણ આ બધાય મન ફાવે એમ જો આમ જમજો, આ ડોર બધા મન ફાવે એમ ખોલી નાખે એમ કેમ ભેગું થાય? અને આમ જો જાગી ગઈ છે. માંડ હું રેવી તી પાછી ઉઠી ગઈ. એ હુઈ તો જાહે જ, બોલી એટલે ઉઠી જાય. પણ બાંધી દીધીશ ને એટલે નિંદર થઈ જાય. તો આપણે અત્યારે જવાનું છે મસ્ત. સાબણ સુગંધ આવે. હા નવરાવી છે મસ્ત. તો એમાં એવું છે વિશાલ પાણીપુરી ખાધી ને મારે અહીંયા છે ને અમારે જમવા જવાનું છે. તો મમ્મી પપ્પા હું ને આખું હોલ ફેમિલી ત્યાં જ જમવાનું છે. તો જમીન આવીને પછી અમારે જવાનું છે મસ્ત ઠંડક કરવા, એટલે થીક શેક પીવું છે કે એ રીતનું બધું છે તે પીવા હું વિશે જવાના છીએ હમણાં. અને આવનારા દિવસોમાં એવી મોટી સરપ્રાઈઝ આપવાના છીએ પપ્પાને. તો પપ્પા બ્લોગ જોતા હોય તો બી રેડી. કાલે જ જવાનું છે. કાલે જ જવાનું છે, કાલ સન્ડે છે, કાલે જ જવાના છીએ. બહુ મસ્ત એન્જોય કરાવવાના છીએ બધાને. પપ્પાનો બર્થડે આવે છે પપ્પાનો બર્થડે છે. તો તો ઈ તારીખે જે vlog આવે એ તો ખાસ હશે. ખાસ જોજો બધા. આપણે કાલે સેલિબ્રેશન કરી દેવાના. કાલે સેલિબ્રેશન કરી દેવું છે ને? ઓકે, સેલિબ્રેશન કરશું. એટલે પહેલી વ્લોગ આવશે, બર્થડે છે ને તેથી જ એનો વિડીયો આવી જશે. ડન ડન. તો બહુ મસ્ત સરપ્રાઈઝ હશે, તો બધું જોવાનું ભૂલતા નહીં. તો હારું હાલો, વિશાલ તો પાણીપુરી ખાઈને આવ્યા છે. તમે મારી બીજું પાસે રહ્યો ત્યાં અમે બધા જમતા. એની મનગમતી ગિફ્ટ આપવાની છે. સાચી વાત છે હો. એટલે જોરદાર હશે, એટલે બધા બ્લોગ જોવાનું ભૂલતા નહીં.
મારી દ્વિજો હા મમ્મા મૂકીને વહી ગઈ હતી બાબા હા હુરાવીને વહી ગઈ હતી હા આવું તો મારી દ્વિજો ને મારે ભેગું હે દીકુ ડેડી તો વયા ગયા હજુ દોરો યાદ વિજય પાછો કાઢી નાખ્યો હાથમાંથી હવે પાછો સવારે બાંધી દેશું તો ફાઇનલી અત્યારે વાગ્યા છે 10 અને મમ્મી ની બધા જાય છે અહીંયા અમારી બાજુમાં પ્રસંગ છે ત્યાં તો ફિલહાલ આજના બ્લોગનો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ આ ક્લોથ્સ ચેન્જ કરી અને બીજાને રમાડીએ ઘડીક વાર અને એન્જોય કરીએ થોડીક વાર એની સાથે અને પછી આરામ કરીએ કારણ કે કાલ સવારે વહેલું ઉઠીને જવાનું છે એક મસ્ત સરપ્રાઈઝ માટે શું છે બધાને આગળ બ્લોગમાં ખબર પડી જશે તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં જે લોકો ચેનલ પર નવા હોય જલ્દીથી જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા નવા બ્લોગની નોટિફિકેશન તમને લોકો